श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। सर्वप्रथम शब्द, सूर, स्वर એ બધાની જે દેવી છે એવી ભગવતી સરસ્વતીજીના ચરણોમાં પ્રણામ કરીને વિદ્યાવિહાર સંસ્થા એનો આ પ્રતિવર્ષ ઉજવાતો ઉત્સવ એના પાયામાં રહેલા સ્વર્ગીય દોલુભાઈ પારેખ એમને યાદ કરું, સ્વર્ગીય ગોહિલ સાહેબ એમને પણ યાદ કરું, ત્યારબાદ આ સંસ્થાના વડીલ આદરણીય અનુભવ વૃદ્ધ અધ્યક્ષ રમણીકભાઈ સાહેબને નમન કરું. એમનું આખું ટ્રસ્ટી મંડળ અને આ વિદ્યા વિહાર સંસ્થાના સમર્પિત ભાવથી સેવા કરતા આચાર્ય બહેન ચેતના, એમની આખી ટીમ, એ સૌને પણ ખૂબ ખૂબ એમના પ્રતિ મારી પ્રસન્નતા વ્યક્ત કરું. આ દીકરા દીકરીઓએ જે કાર્યક્રમ રજૂ કર્યો એમને મારા તરફથી ખૂબ ખૂબ પ્રસન્નતા અને અભિનંદન આપું છું. અહીં જે બાળકો ભણે છે એમના વાલીઓ અને આપ અન્ય સૌ ઉપરાંત આપણા મહુવાના એક આદરણીય સમાજ સેવક હવે હાજર નથી એવા કિશનભાઈ દોશી, એમના પરિવાર તરફથી આ સંસ્થાને કમ્પ્યુટર હોલ રૂમ બનાવી આપ્યો અને આટલા કમ્પ્યુટર દાનમાં આપ્યા. એ માતાજીને પ્રણામ કરું, એમના પરિવારને પણ નમન કરું. ભાવનગરથી આવેલા શિક્ષણ અધિકારી સાહેબ અને એમની સાથે આવેલા અન્ય સૌ મહેમાનો, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. આપણે ત્યાં 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એમાં શ્રેષ્ઠ ગુણ સત્વગુણ ગણાય, પરંતુ મને કહેવા દો કે વિદ્યાવિહાર સંસ્થાનો આજનો આખો પ્રોગ્રામ શુદ્ધ સત્વગુણ પ્રધાન હતો. ક્યાંય રજોગુણની છાંટ નહોતી, ક્યાંય તમોગુણને પ્રવેશ નહોતો. અને આ રીતે આખો કાર્યક્રમ જેમણે તૈયાર કર્યો એ તૈયાર કરનાર સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા ભારતીય સંસ્કારો, આપણી ભારતીય સભ્યતા, એ બધાને યોગ્ય ન્યાય અપાયો છે આજના વિશેષ કાર્યક્રમ દ્વારા. એક એક કૃતિ એક એકથી ચડિયાતી નીકળી અને જે રીતે બધી કૃતિઓ પસંદ થઈ અને દીકરીઓએ અને દીકરાઓએ જે રીતે પ્રસ્તુતિ કરી એને ખૂબ ખૂબ વધાવું છું.
અને આ બાળકોને એક સાધુ તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. સાથે સાથે સંચાલિકા બંને બહેનો અને એક ભાઈ, એ ત્રણેય પણ ખૂબ જ સાત્વિક સંચાલન કર્યું. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સ્કૂલોના કાર્યક્રમો હોય, જવું પડતું હોય છે, ક્યારેક જવાની ઈચ્છા ન હોય તો પણ સૌના માન ખાતર પણ જવું પડતું હોય છે. પરંતુ વિદ્યા વિહાર સંસ્થાની સાથે મારો પોતાનો એક આત્મીય સંબંધ રહ્યો અને તેથી મને આવવું ગમે છે. અને પ્રતિ વર્ષ ઉત્તરોત્તર કાર્યક્રમ વધારે ને વધારે શુદ્ધ સત્વ તરફ ગતિ કરી રહ્યો છે. ગીતામાં લખ્યું છે, ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા. જે શુદ્ધ સત્વમાં સ્થિત છે એ હંમેશા ઉત્તરોત્તર ઉપર જાય છે. મધ્યે તિષ્ઠતી રાજસા. જે રજોગુણથી આવૃત્ત છે એ મધ્યમાં રહે છે. અને અધો ગચ્છતી તામસા. તમોગુણી હંમેશા નીચે હોય છે. વિદ્યા વિહારનો આ વાર્ષિક દિવસ વધારે ને વધારે યાદગાર બનતો જાય છે. એની મને પોતાને અંગત રીતે ખૂબ જ પ્રસન્નતા છે. સાહેબે સંસ્થાનો પરિચય શરૂઆતમાં આપ્યો કે આ સંસ્થા કંઈ લાભ લેવા માટે, કંઈ બચાવવા માટે કશુંય કરતી નથી. જે ફી લેવામાં આવે છે એ પણ અહીં જે સેવા આપે છે એમના પગાર ચૂકવી શકાય એને દક્ષિણા રૂપે, દક્ષિણા શબ્દ વાપર્યો છે કે આ બધા જ શિક્ષકો જે ગુરુકર્મ કરી રહ્યા છે એને પગાર આપી શકાય એટલી પૂરતી ફી લેવામાં આવે છે. એ એક બહુ જ મોટો આદર્શ છે. આજે શિક્ષણ ધર્મ મટીને ધંધો બની રહ્યો છે ત્યારે આટલી ઓછી ફીમાં આટલા સંસ્કારો આપવા એ આ સંસ્થા માટે બહુ જ એક મોટું યજ્ઞ કર્મ છે. સાહેબે થોડીક ચિંતા પણ વ્યક્ત કરી કે વાલીઓ સમયસર ફી ભરે. એ ટકોર આપે હૃદયમાં ધારણ કરવી રહી. કારણ કે આખી સંસ્થા આ રીતે ચાલે છે. તેથી આપણા સૌની એ ફરજ છે કે આપણે સમયસર આપણી ફરજ બજાવીએ. દાતાઓ પણ આવે છે, જેમ કે આ વખતે કિશનભાઈના પરિવારે આમ કર્યું, એમ ઘણા દાતાઓ પણ આવી રહ્યા છે. અને સાહેબે એમ પણ કહ્યું કે જેના માટે જે દાન આવે છે એમાં અમે એને વાપરીએ છીએ. તો આવી સત્વપ્રધાન સંસ્થાઓ મેં બહુ ઓછી જોઈ છે. અને આ સંસ્થા માટે તો હું બહુ દૃઢતાથી કહી શકું કે અહીં કેવલ અને કેવલ વિદ્યાનો જ યજ્ઞ ચાલે છે. આ સિવાય અહીંયા કંઈ નથી. તેથી આ બાળકોએ રજૂ કરેલી પ્રત્યેક કૃતિ એ અહીં ચાલતા વિદ્યાયજ્ઞનું પ્રમાણ છે અને પરિણામ છે, જે આપણે હમણાં જોઈ ચૂક્યા છીએ. તો મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. હું તો આપની સાથે જ છું. જ્યારે જ્યારે કંઈ સેવાની જરૂર પડે તો મારી મર્યાદામાં હું આપની સાથે જ હોઉં, સ્વાભાવિક છે. તો મારી અતીવ પ્રસન્નતા વ્યક્ત કરીને અને સાહેબ છૂટા થવાની વાત કરે છે, સંભળાય છે ઓછું, બોલે છે બરાબર.
એવા સાહેબને મારા તરફથી પણ વિનય કે હજી પણ આપનું માર્ગદર્શન આ સંસ્થાને મળતું જ રહે એવી અમે આપને વિનંતી કરીએ છીએ. અવારનવાર તલગાજરડા આવે, હું કહું કે તારીખ પછી આપીશ એટલી જ પ્રસન્નતાથી પાછા જતા રહે. મને ઘણી વખત સંકોચ થાય. ચેતના તો રોજ આવનારી. ગોહિલ સાહેબના પરિવારના સદસ્યો પણ એ જ ચીલે ડેઈલી તલગાજરડા આવનારા વગર ચૂકે. તો હું જે તારીખ આપું છું એ આપ સ્વીકારી લો છો, એ આપની ઉદારતા છે. દાતાઓ આગળ આવે, માંગણી નથી અને હું તો માંગુ જ નહીં. અને આ સંસ્થા પણ હાથ ન ફેલાવે કોઈ એની રીતે. આપે કહ્યું કે ફંડ ફાળા માટે અમે કશું નથી કરતા, પણ આ સંસ્થામાં જે સંસ્કાર, સંસ્કૃતિ અને વિદ્યાનો યજ્ઞ પોતાની રીતે પ્રજ્વલિત છે, એમાં આપણા મહુવાના, મહુવાથી બહારના અને જે કોઈ આવે છે વ્યાસપીઠ પાસે સત્સંગ માટે, કથાઓમાં, એ સૌ પણ આ સંસ્થામાં આ વિદ્યાયજ્ઞમાં પોતપોતાની રીતે આહુતિ માંગ્યા વગર અર્પણ કરે એવું પણ આપણે ઈચ્છીએ, જેથી કરીને સંસ્થાને બહુ બોજ ઉઠાવવો ન પડે. હું હંમેશા સંસ્થાઓ માટે કહ્યા કરું કે સંસ્થામાં વધારે રૂમ ન હોય, વિદ્યા સંસ્થામાં તો ચિંતા નહીં, પણ એનો પનો પહોળો હોવો જોઈએ. અને આ સંસ્થાનો પનો બહુ જ પહોળો છે. એ માટે એક સાધુ તરીકે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. શિક્ષણની સંસ્થામાં બોલવાનું થાય ત્યારે 4-5 વસ્તુ કહેવાની ઈચ્છા થાય. હમણાં સવારે પણ એક જગ્યાએ કહેતો હતો, એ વાત મારે આ આત્મીય સંસ્થામાં પણ રજૂ કરવી છે. આ ઉપદેશ નથી, આ સંદેશ પણ નથી, એક વિચાર છે. મનને અહીંયા પહેલી જે કૃતિ રજૂ થઈ, તોરા મન દર્પણ કહેલાય, ત્યાંથી આખો કાર્યક્રમ શરૂ થયો. અને વિચાર યજ્ઞના આચાર્ય ગુણવંતભાઈ શાહ મહાભારતને માનવ સ્વભાવનું મહાકાવ્ય ગણાય છે. મહાભારતને માનવ સ્વભાવનું મહાકાવ્ય. તો મનની સાથે સ્વભાવ જોડાયેલો છે, એટલે તોરા મન દર્પણ કહેલાય, ત્યાંથી શરૂ થયેલો આ કાર્યક્રમ મહાભારતના મને પૂરો થયો. ત્યારે 4-5 વાત કહેવી છે. એક, મનને તંદુરસ્ત રાખવા માટે અહીંયા ગીતાનો શ્લોક પણ બોલાયો, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. આ શ્લોક પણ દીકરી બોલી. મનની જે પ્રકૃતિ છે, મનનો જે સ્વભાવ છે, જે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યો છે, આ મન એને તંદુરસ્ત રાખવા માટે, આ મનને ઠીક રાખવા માટે, મનની ચંચલતાને ક્રમશઃ ઓછી કરવા માટે શિક્ષણ સંસ્થામાં શું થવું જોઈએ, વિદ્યાના કેન્દ્રોમાં શું થવું જોઈએ? તો પહેલી વસ્તુ, એક શિક્ષકને નાતે કહો તો એ પણ, વ્યાસપીઠને નાતે કહો તો એ પણ, જે રીતે કહો, પણ મનને તંદુરસ્ત રાખવા માટે પ્રત્યેક વિદ્યા સંસ્થાઓમાં, શિક્ષણ સંસ્થાઓમાં પ્રાર્થના નિતાંત જરૂરી છે. આ સંસ્થામાં તો થાય જ. દરેક જગ્યાએ ચોપાઈઓ છે, ક્યાંક ગીતાના મંત્રો છે, ક્યાંક શંકરાચાર્ય ભગવાનના નું ચિંતન રજૂ થયું છે. એટલે પ્રાર્થના તો અહીંયા છે જ. અને આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વવંદ્ય ગાંધી બાપુએ આપણા દેશને બિના ખડક બિના ઢાલ
આઝાદી અપાવી એનું મોટામાં મોટું બળ હોય તો ગાંધી બાપુની સવાર અને સાંજની સમૂહ પ્રાર્થના. આ પ્રાર્થનાએ બહુ મોટું કામ કર્યું. ગાંધીજી પોતે સ્વીકારતા હતા. તો પ્રત્યેક વિદ્યા સંસ્થામાં અહીંયા તો થાય જ, સવાર જ નથી, પણ વ્યાસપીઠને નાતે હું મારા દેશને, મારા દેશની સ્કૂલોને, મારા દેશની શિક્ષણ સંસ્થાઓને હું વિનય કરું કે પ્રાર્થના થવી જ જોઈએ. 5 મિનિટ 7 મિનિટ નિર્ણય તમે કરો. પણ સાહેબ અમારા ટીચર હતા જેપી પારેખ હાઈસ્કૂલમાં, અમે એની નીચે ભણ્યા છીએ, અને અમારો એક પણ દિવસ પ્રાર્થના વગર ન હોય. પ્રાર્થના એ મનની ચંચળતાને ધીરે ધીરે ઓછી કરે છે. એટલા માટે પહેલું સૂત્ર પ્રાર્થના બહુ જ જરૂરી છે, જેથી કરીને મન ઠીક રહે. બીજું, શિક્ષણ સંસ્થામાં આવનારા બાળકો, વિદ્યાર્થીનીઓ, વિદ્યાર્થીઓ, એનું શરીર પણ સારું રહેવું જોઈએ, એનું આરોગ્ય સારું રહેવું જોઈએ. અને એના માટે દરેક સ્કૂલમાં વ્યાયામ જરૂરી છે. વ્યાયામ માણસના શરીરને ફિટ રાખે છે. હું તલગાજરડામાં ભણતો, અમારા જગન્નાથ સાહેબ, અમારા આચાર્ય, મોહન બાપા પંડ્યા અમારા ટીચર. પછી હું જેપીમાં ભણવા આવ્યો, મહેતા સાહેબ, અજાત શત્રુ, આવો એક મહાપુરુષ અમારો આચાર્ય, આ બધા સાહેબો અમારા ગુરુજનો. અને જેપી પારેખ હાઈસ્કૂલમાં શરીરને ઠીક રાખવા માટે, ફિટ રાખવા માટે વ્યાયામ બિલકુલ સ્વાભાવિક. લવભાઈ અમારા હતા, એ અમને વ્યાયામ કરાવતા. અત્યારે મારું 80મું વર્ષ શરૂ થયું છે. હું નથી, મને આપને વ્યાયામનો ઉપદેશ આપવાનો મને અધિકાર નથી, પણ હું કહીશ કે હું નથી વ્યાયામ કરતો, નથી વોક કરતો, નથી દોડતો, નથી કસરત કરતો, નથી કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરતો, પણ એ જે હાઈસ્કૂલના શિક્ષણ સુધીમાં મેં જે વ્યાયામ કર્યો છે એ આજ 80મે વર્ષે મને મદદ કરે છે. અને મોટા મોટા યોગીઓ પણ મને સર્ટિફિકેટ આપે છે કે બાપુ આપ બિલકુલ ફિટ છો, જ્યારથી અમે તમને જોઈએ છીએ આપ ફિટ છો. એટલે શરીરને ફિટ રાખવા માટે બીજું પગલું વિદ્યા સંસ્થામાં વ્યાયામ બહુ જ. વ્યાયામ એક એવી રીતનું કે આ છોકરાઓને બીજા પછી બીજી જગ્યાએ દોડવા જવું ન પડે, કે બીજી જગ્યાએ બીજા મશીનો ઉપર પોતાની અંગ કસરતો ન કરવી પડે. એક સરસ રીતે વ્યાયામ. તો મનને ઠીક રાખવા માટે પ્રાર્થના, શરીરને ફિટ રાખવા માટે વ્યાયામ. ચિત્તને ઠીક રાખવા માટે, આપણું ચિત્ત બહુ જ વ્યભિચારી બની જાય છે, એ ચિત્તને ઠીક રાખવા માટે પ્રત્યેક સ્કૂલમાં 10 મિનિટ 15 મિનિટ યોગા થવું જોઈએ. એકાદ ટીચર યોગાનો ક્લાસ લે. આજે ભારતનો યોગ વૈશ્વિક સ્તરે પોતાનો ઝંડો ફહેરાવે છે. તો યોગ બહુ જરૂરી. યોગાશ્ચિત્ત વૃત્તિ નિરોધા એવું પતંજલિ કહે છે કે આપણી ચિત્તવૃત્તિને ઠીક રાખવી હોય તો સીધા સાદા યોગના પ્રયોગો સ્કૂલમાં થાય એ જરૂરી છે. તો મન માટે પ્રાર્થના, શરીર માટે વ્યાયામ, ચિત્ત માટે 5-10 મિનિટ યોગા, બુદ્ધિ માટે જેટલા વિષયો ભણાવાતા હોય એ બધા જ લેવાના. સરકારી જે અભ્યાસક્રમ હોય એ પણ ભણાવવો પડે. ઉપરાંત આપણે જે કોઈ ઉપયોગી લાગે એવું કંઈક એડ કરીએ. તો બુદ્ધિ માટે
ગણિત, ભૂગોળ, ઇતિહાસ, શરીરશાસ્ત્ર, આ બધું જ આપણે ભણાવવું જ જોઈએ, ભણવું જ જોઈએ. પરંતુ મને કહેવા દો કે બુદ્ધિ માટે વિજ્ઞાનની બહુ જરૂર છે. અમારે રામચરિતમાનસમાં એમ લખ્યું છે કે ભગવાન રામે ઉત્તરકાંડમાં એવું કહ્યું કે આખી સૃષ્ટિ મેં બનાવી છે અને મારી બનાવેલી સૃષ્ટિ છે એટલે મને બહુ પ્રિય છે. પરંતુ એ મારી બનાવેલી સૃષ્ટિ મને વાલી છે, એમાં પણ મનુષ્ય મને વધારે વાલો છે. મનુષ્યોમાં પણ પછી આ મને વધારે વાલા છે, આ વધારે વાલા છે, એ બધું લાંબુ લિસ્ટ છે. પણ એમ કહેતા કહેતા ભગવાન એવું કહે છે કે આ બધામાં મને જ્ઞાની બહુ જ વાલો છે. અને છેલ્લે એવું કહ્યું કે જ્ઞાની કરતાં પણ મને વિજ્ઞાની વધારે વાલો છે. તો બુદ્ધિને પ્રજ્ઞા સુધી લઈ જવા માટે સ્કૂલોમાં, વિદ્યાલયોમાં બધા વિષયો ભણાવવાના, પણ વિજ્ઞાન ઉપર ખાસ બળ આપવું જોઈએ. અને આપણે એ વિજ્ઞાનનો ચમત્કાર જોયો કે આપણા ગુજરાતની, આપણા દેશની અને આપણી ધરતીની એક દીકરી આકાશમાં 9 મહિના રહીને નીચે ઉતરી છે. આ કોનો પ્રતાપ છે? આ વિજ્ઞાનનો. આજના સમારંભે ત્રીજી વાર હું યાદ કરું એ દીકરીના પૃથ્વી પરના અવતરણને કે બેટા, અમે ગૌરવ લઈએ છીએ તારાથી કે તું, કોઈ પણ માતા એક ચેતનાને તો પેટમાં રાખે, બ્રહ્માંડને પોતાના પેટમાં રાખે. બાળક એટલે બ્રહ્માંડ. ભગવાન કૃષ્ણને મુખ ખોલાવી અને યશોદાએ કહ્યું કે તે માટી ખાધી છે, તારા માટે ફરિયાદ છે, મોઢું ખોલ. અને જ્યારે મુખ ખોલ્યું ને યશોદાજી જોવા ગયા ત્યારે અનેક બ્રહ્માંડોના દર્શન થયા. એક બાળક આખું બ્રહ્માંડ છે. દરેક બાળકમાં, આ શિક્ષકોએ શીખવા જેવું, દરેક બાળકમાં બ્રહ્માંડ છે. પણ મારીને તમારી પાસે યશોદાનું હૃદય અને યશોદાની આંખો હોવી જોઈએ. તો એ બ્રહ્માંડના દર્શન. મનુભાઈ પંચોળી તો એમ કહેતા કે દરેક કૃષ્ણની અંદર બ્રહ્માંડ સમાયેલું છે. તો સાહેબ, ગર્ભની અંદર રહેલું બાળક એ બ્રહ્માંડ સ્વરૂપ છે. અમારે તુલસીદાસજીએ ભગવાન રામનો જન્મ થયો ત્યારે એમ લખ્યું કે બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે. આખી ચેતના બ્રહ્માંડ છે. પણ કેવો ઇતિહાસ આપણા માટે કેટલું ગૌરવ આપી રહ્યો છે કે એક માતા પોતાના પેટમાં ચેતનારૂપી બ્રહ્માંડને રાખે છે. પણ આજ એક દીકરી 9 મહિના બ્રહ્માંડમાં ફરીને પાછી પૃથ્વી ઉપર આવી છે. 9 મહિના સુધી ફરીને ફરી એક વખત આપણે એનું સ્વાગત કરીએ અને જલ્દી ગુજરાત આવે, જલ્દી એ બિલકુલ સ્વસ્થ થઈ જાય. અને હનુમાનજીને પ્રાર્થના કરો. તો વિજ્ઞાનની બહુ જરૂર છે. આ વિજ્ઞાનની દેન છે. અને ભગવાન કહે છે મને વિજ્ઞાની પ્રિય છે. અને વિનોબાજીએ કહ્યું છે કે ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય. ભગવાન વલ્લભાચાર્ય ભગવાને એમ કહ્યું છે કે કલી પાખંડ પ્રચુરે. કળિયુગમાં પાખંડ એટલો વધશે, પ્રચુર માત્રામાં પાખંડ વધશે. ત્યારે એકમાત્ર આપણી પાસે ઉપાય હશે કૃષ્ણ એવ ગતિર્મમ. હે ગોવિંદ, હે ગોપાલ, હે કૃષ્ણ. એકમાત્ર કૃષ્ણ એટલે એ પરમ તત્વનો આશ્રય. તો આપને યાદ રહે, મનને ઠીક રાખવા માટે પ્રાર્થના, શરીરને ફિટ રાખવા માટે વ્યાયામ, ચિત્તને ઠીક રાખવા માટે યોગા. યદ્યપિ મને માફ કરજો, હું યોગા કરતો નથી, આ વસ્તુ મને તમને કહેવાનો નથી. પણ આ વિશ્વમાં સફળતા આપનારો પ્રયોગ છે. મારે તો વ્યાસપીઠ ઉપર જ બધી એક્સરસાઇઝ થઈ જાય છે, એટલે હું કાંઈ યોગા કરતો નથી. પણ આ શિક્ષણ સંસ્થાઓમાં ચિત્તને ઠીક રાખવા માટે યોગાની જરૂર છે. બુદ્ધિને વિજ્ઞાનની પાંખોની જરૂર છે. પરંતુ અભિમાન ન આવી જાય એના માટે શું કરવું? આપણા અંતઃકરણના 4 વિભાગ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. શરીર તો મેં એટલા માટે કે શરીરની અંદર મન છે. મન
અને આખું અંતઃકરણ 4 રીતે વિભાજિત છે. એમાં અહંકાર ન આવી જાય. આપણે પ્રાર્થના પણ કરીએ, શરીર પણ ફિટ રહે, ચિત્તની વૃત્તિ ડામાડોલ ન થાય એવો યોગ કરીએ, વિજ્ઞાનનો સ્વીકાર કરીને સંવેદનાથી શૂન્ય ન હોય, માનવતાથી વિરુદ્ધ ન હોય એવા વિજ્ઞાનની ધજા ફરકાવીએ. આ બધું કરીએ, પરંતુ અભિમાનનું શું? અને અભિમાન ન આવી જાય એટલા માટે ફરજિયાત નહીં, કોઈના ઉપર પ્રેશર કરીને નહીં, કોઈનું દિલ દુભાય તો નહીં, પરંતુ પ્રેમથી અને વાત્સલ્યથી આપણા વિદ્યાર્થીઓને અભિમાન ન આવે અને આગળની કહેલી વાતોને એ પકડી શકે એટલા માટે એને રામાયણ અને ગીતા આપવી જરૂરી છે. આ સંસ્કાર માટે અને અભિમાનથી દૂર, દબાણ કરીને નહીં, કોઈનું દિલ દુભાવીને નહીં. મારા શબ્દો બરાબર નોંધ લેજો, પણ આ પણ જરૂરી છે. અને આ વિદ્યા સંસ્થામાં રામાયણ અને ગીતા સચવાયા છે. બાળકની બેગમાં હોય ન હોય એની ચિંતા નથી, પણ એના હૃદયમાં આ વડીલો અને એનો સ્ટાફ આ બંનેનું સ્થાપન ઉત્તરોત્તર વધારે ને વધારે કરે છે. હું તો હમણાં કહી જ રહ્યો છું કે નાની એવી ગીતા અથવા ભૂસુંડી રામાયણ અથવા હનુમાન ચાલીસા અથવા તો નાનું એવું રામચરિતમાનસ, એની એક નાની એવી પર્સ જેવી બનાવી અને વિદ્યાર્થીની બેગમાં રાખવી જોઈએ. ભલે ન વાંચે પણ એ બહુ મદદ કરશે, બહુ સંસ્કાર અને આપણી સંસ્કૃતિનું જતન કરશે. દરેક માણસો પોતપોતાની જે સાધના પદ્ધતિ હોય એના માટે કરે જ છે, આપણે પણ કરીએ, જેથી કરીને અહંકાર ન આવે અને આગળ મેં ગણાવેલી બધી જ વસ્તુ બરાબર સચવાઈ રહે. એટલા માટે આ જરૂરી છે. તો આવી સંસ્થામાં વિહાર કેટલા પ્રકારના હોય છે જગતમાં. આ દીકરી સુનીતા આવી, ગગન વિહાર કરીને આવી. ઘણા લોકો જળ વિહાર કરતા હોય, એ પાણીમાં વિહાર કરે. ઘણા લોકો ટિફિન થેપલા બેપલા લઈને વન વિહાર કરે, વન ભોજન કરે કે ચાલો ફેમિલી સાથે જઈએ. વિહાર કેટલા પ્રકારના છે. કોઈ વન વિહાર, કોઈ નભ વિહાર, કોઈ જળ વિહાર, અનેક પ્રકારના. ત્યારે વિદ્યા વિહાર જે સંસ્થાનું નામ છે, અહીંયા વિદ્યાનો વેપાર નથી, વિદ્યાનો વિહાર થાય છે. અને વિહાર પવિત્ર શબ્દ છે. વિલાસ શબ્દ થોડો રજોગુણી છે, વિલાસ, પણ વિહાર એ બહુ શુદ્ધ શબ્દ છે. એટલે મને આ સંસ્થાનું, જ્યારે આ સંસ્થાનું નામકરણ કર્યું છે દોલુભાઈ અને આ બધા વડીલો, ત્યારે મને બહુ ખબર નથી. એમણે તો આ નામ રાખ્યું વિદ્યા વિહાર. પણ હવે સતત આ સંસ્થાની સાથે મળવાનું રહે, જોડાવાનું રહે, એના ઉપરથી હું વિચાર કરું કે આ સંસ્થાનું જે નામ વિહાર રાખ્યું છે બહુ સારું કર્યું. વિહાર એમાં મર્યાદા પણ હોય છે અને સ્વતંત્રતા પણ હોય છે. વિહાર સ્વચ્છંદ ન બનાવે, પણ અમારા રામાયણનો એક શબ્દ છે સુછંદ બનાવે, સ્વચ્છંદ ન બનાવે. વિહાર એને કહેવાય. તો અહીં વિદ્યાનો વેપાર નથી થતો, વિહાર થઈ રહ્યો છે. અને એ વિહારને વધારે ને વધારે આપણે વિશ્રામ તરફ લઈ જઈએ, સંસ્થાના વિકાસ અને એના વિશ્રામ તરફ લઈ જઈએ, એવું આપણે બધા જ સાથે મળીને કરતા રહીએ. વિશેષ કંઈ નહીં કહેતા, પુનઃ એકવાર આ દીકરા દીકરીઓને ખૂબ ખૂબ વધાય અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌ વડીલોએ જે રીતે આખો કાર્યક્રમ આયોજિત કર્યો, આવા સુંદર આયોજન માટે પણ મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નહીં, પણ મારી પ્રસન્નતા માટે હનુમાનજીની પ્રસાદી રૂપે 5,000 રૂપિયા આપું છું. એ તમે છોકરાઓને જે કંઈ રીતે
શુકન તરીકે આપવા ઈચ્છો એને આપી દેજો. વિદ્યા વિહાર હવે પછીનું નવું વર્ષ શરૂ થાય છે. એક નવો વિહારની છલાંગ ભરે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીને મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.